વડોદરાના કોટાલી ગામમાં ફરાસખાનાના ગોડાઉનમાં આગ લાગવાને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. વડોદરા નજીક આવેલા કોટાલી ગામમાંથી આગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં આવેલા ફરાસખાનાના એક વિશાળ ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાઈ રહી હતી. ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડની અલગ અલગ 5 ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ સતત 3 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી. આ કામગીરી દરમિયાન અંદાજે 1.5 લાખ લીટર પાણીનો મારો ચલાવીને આખરે આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ ગોડાઉન આશરે 6000 સ્ક્વેર ફીટ જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું હતું. આગની આ દુર્ઘટનામાં ગોડાઉનમાં રાખવામાં આવેલો ફરાસખાનાનો તમામ કિંમતી સામાન બળીને સંપૂર્ણપણે ખાક થઈ ગયો છે, જેને કારણે માલિકને મોટા પાયે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ કયા કારણોસર લાગી તે અંગે હાલ તપાસ ચાલી રહી છે.